નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની કહાની ખૂબ સરસ છે અને થોડી લાંબી પણ હશે, તો તમારી પાસે જ્યારે સમય હોય ત્યારે છેલ્લે સુધી સાંભળજો એકવાર તો। ચાલો શરૂ કરીએ આજની કહાની। રાધિકા એના રૂમમાં ખૂબ જ રડી રહી હતી। રડી રડીને આંખો પણ સૂજી ગઈ હતી। રડતા રડતા એ એની કોલેજના પહેલા દિવસ વિશે વિચારે છે। 6 વાગ્યાનું અલાર્મ વાગતા જ રાધિકા ઉઠી ગઈ। તે આજે ખૂબ જ ઉત્સાહિત હતી। આજે તેનો કોલેજમાં પ્રથમ દિવસ હતો। તે દૈનિક ક્રિયા પતાવી ને રસોડામાં આવે છે। ત્યાં તો એની મમ્મી તેના માટે નાસ્તો બનાવતી હતી। તેને જોઈને તેની મમ્મી બોલી, અરે બેટા, તૈયાર પણ થઈ ગઈ। આજે તો તારો પહેલો દિવસ છે ને, કેવું લાગે છે? અરે મમ્મી, હું તો ખૂબ જ ખુશ છું। કેવી મજા આવશે। બધા નવા ફ્રેન્ડ મળશે, નવું જાણવા મળશે, નવું શીખવા મળશે। એ વાત તો સાચી બેટા, પણ ધ્યાન રાખજે, કોઈ એવું કામ ના કરતી કે તારા પપ્પા ને નીચે જોવાનું થાય। અરે મમ્મી, શું તું પણ મારા પર વિશ્વાસ નથી તમને? તે આવી વાત કરો છો? અરે બેટા, તારા પર તો મને મારી જાત કરતા પણ વધુ વિશ્વાસ છે, પણ આ જમાનો એવો એટલે। મમ્મી, મારા પર વિશ્વાસ રાખો। હું કોઈ દિવસ એવું કોઈ કામ નહીં કરું જેથી તમારે લોકોને નીચું જોવાનું થાય। સારું, ચાલ ચાપલી નાસ્તો કરી લે, મોડું થઈ જશે, એના મમ્મીએ કહ્યું। રાધિકા નાસ્તો કરીને બહાર આવે છે તો તેના પપ્પા છાપું વાંચતા હોય છે। તે તેના પપ્પાને કહે છે, પપ્પા, જય શ્રી કૃષ્ણ, હું કોલેજ જાઉં છું। સારું બેટા, જય શ્રી કૃષ્ણ, સાચવીને જજે, એના પપ્પા એ પ્રેમથી કહ્યું। મમ્મી, હું જાઉં છું, જય શ્રી કૃષ્ણ, રાધિકાએ મોઢેથી કીધું અને કોલેજ જવા માટે નીકળી। રાધિકા કોલેજ પહોંચે છે તો જોવે છે કે બહુ ઓછા લોકો આવ્યા હતા। એ એના ક્લાસરૂમમાં પહોંચે છે તો જોવે છે કે તે બહુ વહેલી આવી ગઈ હતી। રાધિકા બેન્ચ પર બેસે છે અને વિચારે છે કે એના પપ્પા મહેશભાઈ ને સામાન્ય નોકરી હતી, જેનાથી એના ઘરનું ગુજરાન સરસ રીતે ચાલતું હતું। એનું કારણ એના મમ્મી હતા। એમ તો બહુ ભણેલા નહોતા ઉમાબેન, પણ ગણેલા હતા। વ્યવહારિક જ્ઞાન બહુ સારું હતું। રાધિકા અને નીરજ બંને ભાઈ બહેનમાં નાનપણથી જ મા બાપના સંસ્કાર ઉતર્યા હતા। મહેશભાઈ ખૂબ ધાર્મિક હતા, જ્યારે ઉમાબેન ખૂબ સમજુ અને દયાળુ હતા। રાધિકા સ્વભાવે ખૂબ જ શાંત હતી। નાનપણથી એને ધાર્મિક પુસ્તકો વાંચવા ખૂબ ગમતા હતા। બધા જ્યારે કાર્ટૂન ને સિરિયલ દેખતા ત્યારે તે વાંચતી હતી અને મમ્મીની મદદ પણ કરતી હતી। તેને યાદ છે કે જ્યારથી તે મોટી થઈ ત્યારથી મમ્મી તેને એક જ શિખામણ આપતા હતા કે બેટા, ક્યારેય એવું કામ ના કરતી કે તારા પપ્પાને નીચું જોવું પડે। અને તેથી જ એના મનમાં વાત દઢપણે ઘર કરી ગઈ હતી। તે વિચારોમાં ખોવાયેલી હતી। એટલામાં એક બે છોકરાઓ અને છોકરીઓ ક્લાસમાં દાખલ થાય છે। તેથી એમના અવાજથી તે એકદમ ચમકીને વિચારોમાંથી બહાર આવે છે અને પેલી બે છોકરીઓની સાથે વાત કરે છે। એટલામાં મોટા ભાગે બધા આવી જાય છે અને કોલાહલ ચાલુ થાય છે। અને એ સમયે પ્રોફેસર આવે છે, એટલા બધા શાંત થઈને પ્રોફેસરને સાંભળે છે। પ્રોફેસર સામાન્ય પરિચય આપીને લેક્ચર
ચાલુ કરે છે. બધા ખૂબ શાંતિથી સાંભળે છે. એમ એ દિવસ 2 જ લેક્ચર લેવાય છે અને ત્યાર પછી રજા આપી દેવાય છે. તેથી રાધિકા સીધી ઘરે જવા નીકળી જાય છે. રાધિકા તો ખુશ થતી થતી ઘરે પહોંચે છે, કારણ કે એને તો ભણવાની ખૂબ મજા આવી હોય છે. તે જેવી ઘરમાં દાખલ થાય છે તો જુએ છે કે તેની મમ્મી તેની રાહ જોતી જ બેઠી હોય છે. તે જેવી અંદર દાખલ થાય ને તે બહુ ખુશ થઈ જાય છે. રાધિકા જમવાનું જમીને એના રૂમમાં જઈને વાંચવા માંડે છે. બસ હવે તો એનો નિત્યક્રમ બની ગયો. રોજ કોલેજ જવાનું, મમ્મીને મદદ કરવાની અને વાંચવાનું. આમ કરતા પહેલું સેમેસ્ટર પૂરું થાય છે અને અત્યાર સુધીમાં તો ઘણી બધી ફ્રેન્ડ બની ગઈ હતી અને આખી કોલેજ તેને ઓળખતી હતી, કારણ કે તેની પ્રતિભા જ એવી હતી. આજે રિઝલ્ટ હતું. બધા કોલેજના નોટિસ બોર્ડ પાસે જોવા ભેગા થયા. તે જેવી નજીક ગઈ કે તરત જ જીયા અને કુસુમ તેને કહેવા લાગી, અરે રાધિકા, ચાલ, તારે તો પાર્ટી આપવાની છે. તું તો આખી કોલેજમાં ફર્સ્ટ આવી છે. જીયાએ ખુશ થઈને કહ્યું, અને હા, આજે કોઈ બહાનું નહીં ચાલે કે મોડું થાય છે. મમ્મી રાહ જોતી હશે. કુસુમ બોલે છે. કુસુમ અને જીયા એ બે તેની ખાસ ફ્રેન્ડ હતી. તેમની વાત સાંભળીને રાધિકા હસે છે અને કહે છે, હા હા, પાર્ટી આપીશ, પણ મને પહેલા મારું રિઝલ્ટ જોવા તો જવા દો. અને એમ કહીને રાધિકા નોટિસ બોર્ડ પાસે પહોંચે છે. રાધિકા જેવી નોટિસ બોર્ડ પાસે પહોંચે છે અને રિઝલ્ટ જુએ છે, તે બહુ ખુશ થઈ જાય છે. તે ખરેખર આખી કોલેજમાં ફર્સ્ટ આવી હતી અને અહીંથી જ એના જીવનમાં ઉથલ પાથલ થવાની શરૂઆત થવાની હતી. તેને જિજ્ઞાવશ જોયું કે સેકન્ડ હેન્ડ કોણ આવ્યું છે, તો તેની આંખો પહોળી થઈ જાય છે, કારણ કે ખાલી એક જ પોઈન્ટ માટે તે સેકન્ડ આવ્યો હતો. એનું નામ હતું માધવ. ખબર નહીં કેમ રાધિકાને તેના વિશે જાણવાની ઈચ્છા થઈ. તે જેવી ભીડમાંથી બહાર આવી, જીયા અને કુસુમ તેની રાહ જ જોતા હતા. તે આવીને સીધી તે માધવ વિશે પૂછવા માંડી. આ માધવ કોણ છે? સીધો જ સવાલ કરી દીધો. જીયા અને કુસુમ થોડા આશ્ચર્યથી તેની સામે જોવા માંડ્યા, કારણ કે જે છોકરી કોઈ છોકરાની સામે જોવા તૈયાર નથી, તે આજે કોઈ છોકરા વિશે પૂછે છે. રાધિકા ફરીથી એમને એ જ સવાલ પૂછે છે. ત્યારે તેમને વિશ્વાસ થાય છે, એ માધવ તારા જેવો જ છે, એકદમ પુસ્તકનો કીડો. એ સમાજશાસ્ત્રના લેક્ચરમાં આવે છે ને એવું તું નહીં ઓળખે, કારણ કે તારું ધ્યાન તો ભણવા સિવાય બીજે હોય છે ક્યાં? કુસુમ એની મસ્કરી કરતા બોલી, સારું, હવે છોડો, આપણે કેન્ટીનમાં જઈએ, પાર્ટી જોઈએ છે ને વાતનો છે ઉડાવવા માટે. રાધિકાએ કહ્યું, પણ આજે તેને માધવને જોવાનું મન થઈ ગયું, કારણ કે એને એના જેવું કોઈ મળ્યું એવું થતું હતું. આ બાજુ માધવ પોતાનું રિઝલ્ટ જુએ છે અને તેને પણ રાધિકાને જોવાની ઈચ્છા થાય છે. તેથી એનાથી તેના મિત્ર રાકેશને પૂછાઈ જાય છે, અલિયા રાકા, આ રાધિકા કોણ છે? શું વાત છે ભાઈ? આજે છોકરી વિશે પૂછે છે, શું ચક્કર છે? ઠેકાણે તો છે ને તારું? રાકેશે એને ચીડવતા બોલ્યો, ઓ ભાઈ,
તું સીધો સીધો જવાબ આપને, ન આપવું હોય તો ના આપીશ. એ તો એ ફર્સ્ટ આવી છે એટલે જાણવું હતું કે એ કોણ છે. માધવ ગુસ્સેથી બોલ્યો. સારું, કહું છું યાર, ગુસ્સે ના થઈશ. આ પેલી છોકરી છે જે તારી જેમ પુસ્તકનો કીડો છે ને ખાસ કોઈની જોડે વાત નથી કરતી. રાકેશે રાધિકા વિશે કહ્યું. માધવ વિચારવા માંડ્યો, કોઈ તો મારા જેવું મળ્યું. રાધિકા બીજા દિવસે કોલેજે પહોંચે છે અને સમાજશાસ્ત્રના લેક્ચરની રાહ જુએ છે. અને એ દિવસે બીજું જ લેક્ચર સમાજશાસ્ત્રનું હતું. પણ એ દિવસે પહેલીવાર તેને ભણવા માટે નહીં પણ માધવને જોવા માટે એટલી ઉતાવળ હતી. આ બાજુ માધવને પણ એ જ ઉત્સુકતા હતી કે એને ટક્કર આપનાર કોણ છે. તેથી એ પણ લેક્ચર શરૂ થવાની રાહ જોવા લાગ્યો. લેક્ચર શરૂ થયું અને માધવ અને રાધિકાની નજર એકબીજાને શોધવા લાગી. એમ તો એવું કરવાની જરૂર નહોતી. એ લોકો એમના મિત્રોને પૂછી શકતા હતા, પણ એમ કરવાથી એ લોકો એમને મજાક ઉડાવશે તેની ખબર હતી. તેથી જાતે શોધવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. હવે પ્રોફેસર પ્રશ્નો પૂછવા લાગ્યા. એમાં એમણે એક અઘરો પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ આખા ક્લાસમાં બે જ વ્યક્તિને આવડતો હતો, રાધિકા અને માધવને. પ્રોફેસરે પહેલા માધવને એનો જવાબ આપવાનું કહ્યું, જેથી માધવ ઊભો થયો. માધવ જેવો ઊભો થયો એટલે રાધિકા તેને જોઈ જ રહી. મજબૂત બાંધો અને સપ્રમાણ ઊંચાઈ અને બ્લુ જીન્સ અને વ્હાઇટ શર્ટમાં તે કોઈ હીરો જેવો લાગતો હતો. માધવ જવાબ આપી રહ્યો એટલે પ્રોફેસર રાધિકાને જવાબ આપવાનું કહ્યું. તેથી રાધિકા ઊભી થઈ. આ બાજુ માધવ તેને જોઈ રહ્યો. પિંક કલરની કુર્તી પર બ્લુ દુપટ્ટો ખૂબ શોભતો હતો. શણગારમાં એક નાનો ચાંદલો કરેલો હતો. તેની આંખોની ચમક અને તેના ચહેરાનું તેજ જ તેનો મેકઅપ હતો. આજની છોકરીઓથી સાવ અલગ પડતી હતી. જ્યાં આજની છોકરીઓ જે મેકઅપ વગર તો જાણે જીવનના હોય તેમ ફરતી હોય છે, ત્યારે રાધિકાની સાદગી તેમના માટે ઉદાહરણ સ્વરૂપ હતી. જેની સાદગી જ તેની સુંદરતા હતી. માધવ તો તેને જોઈ જ રહ્યો, કારણ કે એટલી સિમ્પલ અને સુંદર છોકરી નહોતી જોઈ, અને તે પણ એટલી હોશિયાર. હવે તેઓ એકબીજાને જોઈ લેતા. હવે તો લાઇબ્રેરીમાં પણ એકબીજાને જોતા પણ ક્યારેય વાત કરવાની હિંમત નહોતી થતી. રાધિકા તો એમ પણ કોઈ છોકરા સાથે ખાસ વાત નહોતી કરતી, એટલે એ તો એવી હિંમત ન જ કરી શકે. પણ માધવ ખબર નહીં કેમ એની સાથે વાત કરવાની હિંમત જ નહોતો કરી શકતો. પહેલા એની સાથે એવું નહોતું થયું, પણ રાધિકાનું વ્યક્તિત્વ જ એવું હતું. હવે એમ કરતા તો બીજું સેમેસ્ટર પૂરું થવા આવ્યું અને જાણે ભગવાન જ એમને મેળવવા માંગતા હોય એમ પ્રિન્સિપલ સરે એમને બોલાવ્યા અને કહ્યું, રાધિકા અને માધવ, આપણી કોલેજમાં એન્યુઅલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, તો આ પ્રોગ્રામની જવાબદારી હું તમને બંનેને સોંપું છું. મને ખબર છે કે તમે બંને ખૂબ જ સારી રીતે આયોજન કરશો, બરાબર ને? હા સર, અમે તમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપીએ, માધવે કહ્યું. હા સર, રાધિકા એટલું જ બોલી શકી અને ત્યાંથી જતી રહી. કારણ કે કોઈ છોકરા સાથે કામ કરવામાં એને સંકોચ થતો હતો.
ખબર નહીં કોઈ છુપો ડર એને સતાવતો હતો. ત્યાંથી નીકળ્યા પછી તે કોલેજની લાઇબ્રેરીમાં ગઈ અને પુસ્તક વાંચવાનો ડોળ કરવા માંડી. પણ વાસ્તવમાં તે વિચારોમાં ખોવાઈ ગઈ. એ વિચારવા લાગી કે એ કઈ રીતે માધવ સાથે કામ કરી શકશે. એનાથી નહીં થઈ શકે એવા બધા વિચાર કરતી હતી. અને માધવ આવ્યો. રાધિકા, કેમ, શું થયું તને? મારી સાથે ના ફાવે એવું હોય તો વાંધો નહીં, હું બધું જ કરી લઈશ, તારે ચિંતા કરવાની જરૂર નથી, માધવે કહ્યું. રાધિકા એકદમ ભોટી પડી ગઈ અને તેથી શું બોલવું તેનો ખ્યાલ જ ન આવ્યો. થોડી હિંમત કરીને બોલે, ના એવું કંઈ નહીં, ફાવશે એટલું જ બોલી શકે. અને પછી માધવે કહ્યું કે રાધિકા, બહુ સમય નથી, અઠવાડિયું જ છે, તેથી આજથી જ કામ શરૂ કરવું પડશે. હવે રાધિકા થોડી સ્વસ્થ થઈ ગઈ અને પછી બંને વાત કરવા માંડ્યા કે કઈ રીતે બધું આયોજન કરવામાં આવે. બધું નક્કી કર્યા પછી માધવ જતો રહ્યો, પણ રાધિકાના ધબકારા હજી પણ વધેલા હતા. થોડીક વાર પછી એ શાંત થઈ. ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ કેટલી ગાંડી હતી. માધવ તો કેટલો સારો છોકરો છે અને એને તો માધવ સાથે કેટલા દિવસથી વાત કરવી હતી, પણ આ રીતે વાત થશે એવું નહોતું વિચાર્યું. હવે તો રોજ લેક્ચરની સાથે સાથે એન્યુઅલ પ્રોગ્રામની તૈયારીઓ થવા માંડી અને રાધિકા પણ સહજ રીતે સાથ આપતી હતી. બધું જ વિચાર્યા પ્રમાણે ચાલતું હતું. ત્યાં વળી પાછા પ્રિન્સિપાલે બંનેને બોલાવ્યા અને કીધું કે રાધિકા અને માધવ, જુઓ, તમે મારી કોલેજના તારા છો. તમારા બંનેથી જ આપણી કોલેજ શોભે છે. એટલે હું ઈચ્છું છું કે તમે બંને પણ પરફોર્મ કરો. રાધિકા અને માધવ સરને તો હા પાડીને આવ્યા, પણ ઊંડો વિચાર કરતા બેઠા હતા. ત્યાં બંનેના ફ્રેન્ડ આવ્યા. શું છે, બે પંડિતો આજે ક્યાં વિચારમાં પડ્યા છે? કુસુમ બોલી. કઈ નહીં યાર, સરે અમને પરફોર્મ કરવા માટે કીધું છે, પણ કશું જ બાકી નથી રહ્યું. બધું જ નક્કી થઈ ગયું છે, તો અમે શું કરીએ? રાધિકાએ પોતાની ચિંતા રજૂ કરી. ઓહો, એમાં શું એમ ઉદાસ થઈને કેમ બેઠા છો? કપલ ડાન્સ ક્યાં રાખ્યો છે, એ કરી લો ને, જીયા બોલી. જીયાને ખબર હતી કે રાધિકા ક્યારેય તૈયાર નહીં થાય, એટલે જ એની મજાક ઉડાવવા એવું કહ્યું. રાધિકા માધવ સામે જોવા માંડી. માધવને પણ ખબર હતી કે એ શક્ય નથી, તેથી તે પણ ઉદાસ થઈ ગયો. માધવ એટલા દિવસમાં રાધિકાને ખૂબ જ સારી રીતે ઓળખી ચૂક્યો હોય છે, તેથી તે સમજી જાય છે કે કોઈ બીજો રસ્તો શોધવો પડશે. એમ કરીને ખૂબ વિચારે છે અને વિચારમાં અડધી રાત વહી જાય છે. ત્યારે તેને એક વિચાર આવે છે અને ખુશ થઈને ઊંઘી જાય છે. આ બાજુ રાધિકાની પણ એવી હાલત હતી, કારણ કે કોઈ છોકરા સાથે કપલ ડાન્સ કરવાનું વિચારતા જ એને પરસેવો વળી જાય છે. ખૂબ વિચારે છે, એને ઊંઘ પણ નથી આવતી, પણ પછી એને પણ એક વિચાર આવે છે અને ખુશ થઈને ઊંઘી જાય છે. બીજે દિવસે બંને ખૂબ વહેલા કોલેજ પહોંચી જાય છે અને એકબીજાને પોતાના વિચાર કહેવા આતુર હોય છે. રાધિકા સીધી લાઇબ્રેરીમાં પહોંચે છે તો ત્યાં માધવ એની રાહ જોતો હોય છે. માધવ રાધિકાને કહે છે, રાધિકા, હું તારી જ રાહ જોતો હતો. મારે તને કશું કહેવું છે. જો તું ચિંતા ન કરતી, મને ખબર છે કે તું કપલ ડાન્સ નહીં કરી શકે, તને અનુકૂળ નહીં લાગે, એટલે મેં ખૂબ વિચાર્યું ત્યારે મને રસ્તો મળ્યો છે.
અને એ છે ગઝલ જે આપણે જોડીમાં ગાઈ શકીશું અને એ રિપીટ પણ નથી થતું. એક વિશ્વાસે માધવ બોલી ગયો, શું વાત છે, આપને બંનેના વિચારો કેટલા મળતા આવે છે. મેં પણ એ જ વિચાર્યું હતું અને થેન્ક યુ મારા માટે એટલું વિચારવા માટે. અને એ પણ મારા કહ્યા વગર તું સમજી ગયો. રાધિકાએ ખુશ થઈને કહ્યું. હવે તો એ બંને ગઝલની પણ પ્રેક્ટિસ કરવા માંડ્યા અને એમ કરતા કરતા એન્યુઅલ ડે પણ આવી ગયો. રાધિકા હજી પણ થોડી ગભરાયેલી હતી. કોઈ છોકરા સાથે પહેલીવાર પરફોર્મ કરી રહી હતી, પણ માધવ એની સાથે આવતાની સાથે એનો ડર ભાગી ગયો. રાધિકા અને માધવની ગઝલ તો જાણે છવાઈ ગઈ અને એ સાથે જ બંનેના મનમાં પ્રેમની લાગણીના અંકુર ફૂટવા લાગ્યા. બંને હવે ખૂબ સારા મિત્રો બની ગયા હતા અને એનાથી પણ કંઈક વધારે જેની બંનેને ખબર નહોતી. હવે તો એકબીજાને મળ્યા વિના કે જોયા વિના ચેન નહોતું પડતું, પણ બંને એનાથી અજાણ હતા કે આ પ્રેમ છે. એ દિવસ રાધિકાને કોલેજમાં એક પ્રોજેક્ટ કરવામાં હાથમાં વાગી ગયું ને થોડું લોહી પણ નીકળવા લાગ્યું કે તરત જ માધવે તેનો રૂમાલ બાંધી દીધો અને રાધિકાને વઢવા લાગ્યો. રાધિકાએ તો એનું આ રૂપ પહેલી વાર જોયું હતું. તે તો જોઈ જ રહી. એમને એમ પરીક્ષા પૂર્ણ થઈ અને વેકેશન પડ્યું. હવે વેકેશનમાં બંનેને એકબીજાની યાદ આવવા લાગી અને બેચેની લાગવા માંડી. હવે બંનેને એવો આભાસ થવા લાગ્યો હતો અને સમજાવા લાગ્યું કે તેમની મિત્રતા ખૂબ આગળ વધી ચૂકી છે, જે મિત્રતાથી પણ વધારે છે. માધવને રાધિકાને મળવાની ખૂબ ઈચ્છા થવા લાગી. એને ઘણો પ્રયત્ન કર્યો મનને મનાવવાની, પણ વિરહની વેદના એનાથી સહન નહોતી થતી. એ તો માત્ર તેને જોવા માંગતો હતો. રાધિકાને પણ માધવને મળવાની ઈચ્છા થવા લાગી, પણ એ તો ગમે એવું દુઃખ સહન કરી શકે તેમ હતી. એટલે વિરહની વેદના સહન કરી જતી હતી. માધવે રાધિકાને મળવા માટેની એક યુક્તિ રચી. તેને રાધિકાની સોસાયટીમાં રહેતા તેના મિત્રને મળવાના બહાને જવાનું નક્કી કર્યું. એને આમ હતું કે રાધિકા બહાર નીકળશે તો તેને જોઈ શકશે, કારણ કે રાધિકાના ઘરની સામે જ એનું ઘર હતું. માધવ રાધિકાને મળવાનો વિચાર કરીને ખુશ થતો. જેવો એની બાઇક પર બેસે છે એને રાધિકા યાદ આવે છે અને એને લાગે છે કે રાધિકાને નહીં ગમે એમ વિચારીને પાછો ઘરમાં જતો રહે છે. હવે તો તેની યાદમાં તડપવા સિવાય કોઈ બીજો ઉપાય પણ નહોતો. આ બાજુ રાધિકા પણ માધવને ખૂબ યાદ કરે છે, પણ એવું સ્વીકારી નથી શકતી કે તે એને પ્રેમ કરે છે. એમ કરતા વેકેશન પૂરું થયું અને કોલેજ ચાલુ થઈ. એ દિવસે બંને ખૂબ જ વહેલા કોલેજે પહોંચી ગયા. રાધિકા તો એમની ગમતી જગ્યાએ એટલે કે લાઇબ્રેરીમાં દોડતી પહોંચી ગઈ, કારણ કે એને ખબર હતી કે માધવ ત્યાં જ હશે. તે જેવી ત્યાં પહોંચી કે તેને માધવને જોયો અને જાણે એવું થયું કે એને ભેટી પડે, અને માધવને પણ એવું જ થયું. પણ બંનેએ પોતાની જાતને સંભાળી લીધી. 2 મિનિટ તો બંને એકબીજાને જોયા જ કર્યા. ત્યાં જ બીજા સ્ટુડન્ટ આવતા તેઓ ચમકી ગયા. રાધિકા, કેમ છો? મજામાં ને? મારા જેવાની યાદ આવતી હતી કે? મને તો બધાની બહુ જ યાદ આવતી હતી. માધવે તેનું નામ લેવાનું ટાળ્યું. હા, મજામાં છું. હું પણ તમને બધાને ખૂબ યાદ કરતી હતી. રાધિકાએ કહેવું હતું બંનેનું ઘણું બધું, પણ બોલી જ ન શક્યા. પણ બંનેને એકબીજા માટે
નો પ્રેમ તેમની આંખોમાં દેખાતો હતો. એમ કરતા કરતા બીજું વર્ષ પણ પૂરું થવા આવ્યું અને તેમનો પ્રેમ પણ વધવા લાગ્યો. પણ માધવને ખબર હતી કે રાધિકા એને પ્રેમ કરે છે, પણ એનો જવાબ ના જ હશે. એ રાધિકાને ખૂબ સારી રીતે ઓળખતો હતો. એના માટે એના માતા પિતાનો વિશ્વાસ એ ખૂબ જ મહત્વ હતું અને એટલે રાધિકા એનાથી અંતર રાખતી હતી. પણ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. કદાચ એકબીજા વગર જીવવું પણ મુશ્કેલ હતું. એમને એમ ત્રીજા વર્ષમાં પણ આવી ગયા. 5મું સેમેસ્ટર ચાલતું હતું અને જેમ દિવસો જતા હતા એમ બંને છૂટા પડી જઈશું એમ વિચારી દુઃખી થતા. દુઃખનો અંત રાધિકા જ લાવી શકે તેમ હતી. પણ તે એવું ક્યારેય નહીં કરે તેની માધવને ખબર હતી. એક દિવસ રાધિકા ઘરે પહોંચી તો તેના માસી આવ્યા હતા. એ તો ખુશ થઈ ગઈ કે માસી આવ્યા, પણ એ તો એના માટે દુઃખ લઈને આવ્યા હતા. એ તો એક સારા ઘરનું માગું લઈને આવ્યા હતા. રાધિકા લગ્નની વાત સાંભળીને ગુસ્સે થઈ ગઈ, પણ એના માસી સમજાવવા લાગ્યા કે એવું ઘર નહીં મળે, બધી જ રીતે સારું છે. છોકરો કલેક્ટર હતો અને એના પપ્પા પણ સારી જોબ કરતા હતા અને રાધિકાને લગ્ન પછી પણ આગળ ભણવામાં માંગતા હતા. રાધિકા કશું જ બોલી ન શકી, કેમ કે તેને લગ્નની વાતે ગુસ્સો આવે છે. કારણ કે એ પણ એ રસ્તો નહોતી સ્વીકારવાની જેમાં તેના મા બાપનો વિશ્વાસ તૂટે. તેથી મળવા માટે માની ગઈ. બીજા દિવસે રવિવાર હતો, તેથી એ જ દિવસે છોકરાને તેના મમ્મી પપ્પા સાથે બોલાવવામાં આવે છે અને ખરેખર છોકરો ખૂબ જ સુશીલ અને સંસ્કારી હતો. તેનામાં તેના હોદ્દાનો કોઈ અભિમાન નહોતું અને તેના મમ્મી પપ્પા પણ ખૂબ જ વિવેકી હતા. કોઈ પણ ના જ ના પાડી શકે તેવું માગું હતું. હવે રાધિકા અને અનિલને વાત કરવા માટે એકલા મુકાયા. રાધિકા તો શું બોલે? એના મનમાં જે દુઃખ હતું એ દબાવીને બેઠી હતી અને અનિલ ના સવાલોનો ના જવાબ આપતી હતી. અનિલ અને તેના પરિવારને રાધિકા ખૂબ જ પસંદ આવી, તેથી આ લોકોએ તો ત્યાં જ હા પાડી દીધી. જ્યારે રાધિકાના પપ્પાએ પછી ફોન કરીને જવાબ આપશું એમ કહ્યું. એ લોકો ગયા એટલે રાધિકાના મમ્મી પપ્પાએ રાધિકાને પૂછ્યું કે જો બેટા, આપણે દીવો લઈને શોધવા જઈએ તો પણ એવું શક પણ નહીં મળે. તને ગમે છે ને બેટા? રાધિકાના મમ્મી બોલ્યા, હા બેટા, જો તને ગમતું હોય તો અમને હું ફોન કરી દઉં, મને તો ખૂબ જ ગમે છે. રાધિકા ના પપ્પાએ કીધું. રાધિકા શું જવાબ આપવો એના વિચારમાં ખોવાયેલી હોય છે. ત્યારે રાધિકા કહે છે, મમ્મી, બધું એકદમ થયું તેથી કંઈ સમજાતું નથી, એટલે હું કાલે વિચારીને કહીશ. એમ કહીને તે એના રૂમમાં જતી રહે છે. રાત્રે તે આખી રાત વિચાર કરે છે. તેને ઊંઘ નથી આવતી, કારણ કે તે જાણતી હતી કે તે માધવને ખૂબ પ્રેમ કરે છે અને તેના વગર રહેવું ખૂબ જ કઠિન છે. તેથી એ ખૂબ વિચારે છે. સવાર પડતા જ એ કોલેજ જવા માટે તૈયાર થાય છે. ત્યારે એને ફેસલો લઈ લીધો હોય છે અને તેના પપ્પાને જણાવવા માટે તેમની પાસે જાય છે. ત્યારે તેનું મન ખૂબ જ ગભરાયેલું હોય છે. રાધિકા તેના પપ્પા પાસે જાય છે ત્યારે પણ એ માધવ વિશે જ વિચારતી હોય છે. તેના પગ જાણે લથડિયા ખાતા હતા. તે માંડ તેના પપ્પા પાસે પહોંચી શકી.
પણ તેના પપ્પાએ જ્યારે તેનો જવાબ પૂછ્યો ને ત્યારે તેમની આંખોમાં જોતા જ તેનો જવાબ બદલાઈ ગયો. તેને વિચાર્યું હતું કે પપ્પાને કહેશે કે તેને માધવ ખૂબ ગમે છે, પણ પપ્પાની આંખોમાં જોયું ને તો તેનો જવાબ બદલાઈ ગયો. તેને અનિલ માટે હા કહી દીધી. હવે હા કહેતા તો કહી દીધી, પણ એનાથી ત્યાં ઊભું જ ના રહેવાયું ને કોલેજ જવા માટે નીકળી ગઈ. આખા રસ્તે તે રડતી રડતી જ ગઈ, પણ કોલેજ નજીક આવતા તેને રૂમાલ ભીનો કરી ને તેનું મોઢું લૂસ્યું. થોડી વાર ઊંડા શ્વાસ લીધા પછી સ્વસ્થ થઈને કોલેજમાં ગઈ. આજે તેને ભણવામાં પણ મન નહોતું લાગતું. તેના મનમાં એક જ વિચારો ચાલતા હતા. તે વિચારો સાથે અનેક અંટકળો ચાલતી હતી. એને થાતું હતું કે મેં જાતે જ મારા પગ પર કુહાડી મારી દીધી. રાધિકા આજે લાઇબ્રેરીમાં પણ ન ગઈ જ્યાં તે માધવને મળતી હતી. તે સીધી ઘરે જતી રહી અને વિચારવા લાગી. ખૂબ વિચાર કર્યા પછી તેણે નક્કી કર્યું કે એમ પણ માધવે ક્યાં એવું કહ્યું છે કે એ મને પ્રેમ કરે છે. બની શકે કે તે એને મિત્ર જ માનતો હોય અને માધવ વિશે એને ક્યાં એટલી ખબર પણ છે. એના વિશે વાત કરીને પપ્પાનો વિશ્વાસ તો તૂટશે, ઉપરથી એના વિશે કહેશે શું? એના કરતા ભાગ્યમાં લખ્યું છે એ માનીને સ્વીકાર કરી લેવો જોઈએ, એમ વિચારી તે શાંત થાય છે. આ બાજુ માધવ રાધિકાની રાહ જોતો હોય છે લાઇબ્રેરીમાં, પણ તે આવતી નથી. તેથી તે દુઃખી થઈને જતો રહે છે. એમને એમ 4 દિવસ નીકળી જાય છે. હવે માધવથી રહેવાતું નથી. તેથી 5મા દિવસે વહેલો આવીને કોલેજના ગેટ પાસે ઊભો રહે છે. રાધિકા જેવી કોલેજના ગેટ પાસે આવે છે ને કે તરત જ તેની નજર માધવ પર પડે છે અને તે ન જોયું હોય એમ ચાલવા માંડે છે. હવે માધવને ગુસ્સો આવે છે અને રાધિકાને સીધ પૂછવા માંડે છે કે શું થયું છે તને કે તું મને મળવાનું ટાળે છે? રાધિકા તો તેને જોયા જ કરે છે અને પછી જવાબ આપે છે કે કશું જ નથી થયું, એ તો તબિયત સારી નહોતી. માધવ એકદમ ગભરાઈને પૂછે છે શું થયું તને? તું એ દવા તો લીધી ને અને તારે આરામ કરવો જોઈએ, તો તું કોલેજ શું કામ આવી? રાધિકા તો એના કાળજી ભર્યા પ્રશ્નો સાંભળીને રડવા જેવી થઈ ગઈ. માન તેને તેની જાતને સંભાળી અને ખાલી ડોકું ધોણાવ્યું. એ દિવસે તો એ વહેલી નીકળી ગઈ ઘરે. મમ્મીએ પૂછ્યું તો એમને પણ તબિયત સારી નથી તેમ કહ્યું અને એના રૂમમાં જતી રહી. બીજા દિવસે એ કોલેજ ગઈ તો નક્કી કરીને જાય છે કે માધવને તેની સગાઈ વિશે જણાવી દેશે, જેથી તેના મનમાં એના વિશે કોઈ પણ ભાવ હોય તો તે નીકળી જાય. આ બાજુ માધવ એવું વિચારે છે કે તેને રાધિકાને જણાવી દેવું જોઈએ કે તે રાધિકાને પ્રેમ કરે છે. ભલે ને પછી તેનો જવાબ ના હોય, પણ તેને પણ ખબર તો પડે કે તેના મનમાં શું છે. રાધિકા કોલેજ જવા જઈને લાઇબ્રેરીમાં જાય છે. ત્યાં માધવ તેની રાહ જાણે જોતો હોય તેવું તેને લાગે છે. તે માધવ પાસે જાય છે અને મન મક્કમ કરીને કહેવા જાય છે, પણ બોલી શકતી નથી. માધવ પણ કહેવા માટે પ્રયત્ન કરે છે, પણ તે પણ બોલી શકતો નથી. રાધિકા ખૂબ પ્રયત્ન કરીને કહી દે છે, માધવ મારી આ રવિવારે સગાઈ છે. રાધિકા જેવી તેની સગાઈ વિશે કહે છે કે માધવને તો જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગે છે. થોડી વાર તો કશું બોલી જ નથી શકતો. પછી એનાથી ખાલી એટલું જ બોલાય કે એટલી જલ્દી? રાધિકા કહે છે કે એ લોકો ભણાવવા તૈયાર છે અને પપ્પા અને મમ્મીને ખૂબ જ ગમે છે.
એ લોકો એમ માને છે કે એવું માગું જતું ન કરાય, એટલે મેં હા કરી દીધી. રાધિકા તને ગમે છે? ખૂબ જ પ્રેમથી માધવ તેને પૂછે છે. રાધિકાની આંખમાં પણ પાણી આવી જાય છે, પણ તે કંટ્રોલ કરીને ખાલી ડોકું હલાવે છે. તેનાથી બોલાતું નથી, કારણ કે ગળે ડૂમો ભરાઈ જાય છે. તેથી તે ત્યાંથી જતી રહે છે. માધવ તો ત્યાં ખુરશી પર ફસડાઈ પડે છે અને રડવા જ માંડે છે. તે ત્યાં જ બેસી રહે છે. કોઈ ક્લાસમાં પણ નથી જતો કે કોઈની સાથે વાત પણ નથી કરતો ને પછી ઘરે જતો રહે છે. રાધિકાની પણ એવી જ હાલત હતી, તેથી એ પણ ઘરે જતી રહે છે. આ બાજુ માધવ ખૂબ જ રડે છે, પણ એ રાધિકાને કોઈ તકલીફ આપવા નહોતો માંગતો. તેથી તે તેને પોતાની લાગણીઓ વિશે રાધિકાને જણાવતો નથી. રાધિકાની સગાઈ થઈ જાય છે અને તે માધવ માટેની લાગણીઓને તેના હૃદયના એક ખૂણામાં પૂરી દેશે. અને હવે તો કોલેજની ફાઇનલ પરીક્ષા પણ પૂરી થઈ જાય છે, તેથી તેને મળવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે. આ બાજુ માધવ તેની રાધિકાની યાદોની સાથે જીવતા શીખી લે છે. રાધિકાના લગ્ન અનિલ સાથે થઈ જાય છે અને રાધિકા તન મન ધનથી તેને પોતાનો પતિ માની લે છે. માધવને યાદ પણ નથી કરતી. તેનો પતિ પણ તેને ખૂબ ખુશ રાખે છે. હવે તો રાધિકા પણ ખૂબ સારું ભણીને બાહ્ય પરીક્ષા આપીને ખૂબ સારી નોકરી મેળવી લે છે. રાધિકાનું જીવન જાણે ખૂબ જ સારું અને પૂર્ણ હોય તેવું લાગે છે. એના સાસુ સસરા પણ ખૂબ જ સારા હોય છે, તેને દીકરીની જેમ રાખે છે. પણ રાધિકાને હંમેશા એવું લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે, અને ત્યારે તેને એવું લાગતું કે ખોટ તેનામાં જ છે. તે પોતે જ માધવને ભૂલી નથી શકી, તેથી એવું તેને લાગ્યા કરે છે. એમ કરતા કરતા 3 વર્ષ પૂર્ણ થાય છે. આજે તેના લગ્નની એનિવર્સરી હતી, તેથી તે ઓફિસ નથી જતી અને અનિલને સરપ્રાઈઝ આપવા માટે તેના ઓફિસ જાય છે. તે જેવી તેની લાગે છે કે કોઈ છે અને તેના કાને અવાજ પડે છે, ચમકી જાય છે. એને ઝાટકો લાગે છે. ત્યાં તો એના સસરાનો અવાજ એના કાને પડે છે, જે રોજ વહેલા ચાલવા માટે જતા હોય છે. એ એકદમ ઝબકીને જાગી જાય છે અને ત્યારે તેને ભાન થાય છે કે સવાર પડી ગઈ હોય છે. ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે રાત્રે રડતા રડતા તેના ભૂતકાળમાં સરી પડી હતી. તેને ભાન થાય છે કે અનિલ રાતનો ઘરે નથી આવ્યો, અને તે ફરી દુઃખી થઈ જાય છે અને રડવા લાગે છે. ફરી પાછી કાલની ઘટના યાદ કરવા લાગી. તેને હજી પણ વિશ્વાસ નથી થતો કે એની આંખોને ધોકો તો નહોતો થયો ને, એના કાને જે સાંભળ્યું એ સત્ય જ હતું ને, કે એક ભ્રમ તો નહોતો ને. એ વિચારીને ખૂબ જ દુઃખી થાય છે. રાધિકા ફરી રડવા લાગે છે. તે ફરી પાછી કાલની ઘટના વિશે વિચારવા લાગે છે. એ જ્યારે અનિલના ઓફિસ પાસે જાય છે, ત્યારે એ અનિલનો અવાજ સાંભળે છે. દેખ રિયા, તને ખબર જ છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. એ તો મમ્મી પપ્પાને તું ગમતી નહોતી. એમનું કહેવું હતું કે તારામાં સંસ્કાર જેવું કાંઈ નથી. મેં એમને ખૂબ મનાવ્યા હતા, પણ એમને મરવાની વાત કરી એટલે મેં રાધિકા માટે હા કહી. એમ પણ એ ખૂબ જ ડાહી છોકરી હતી. બીજી સ્ત્રીઓની જેમ એ કોઈ માથાકૂટ નહીં કરે, એની મને ખબર હતી. અનિલ રિયાને કહેતો હતો, હા યાર, એમાં જ તો આપણે ફસાઈ ગયા. મમ્મી અને પપ્પાની તો કેટલી લાડલી બની ગઈ છે, કોઈ ખોટ જ એમને તો દેખાતી નથી. રિયાએ ઉદાસ સ્વરે કહ્યું, તારી વાત સાચી છે. મારા મમ્મી પપ્પાને તો મારા કરતાંય એ વધારે વહાલી છે, એટલે શું કરવું કાંઈ સમજાતું નથી. અનિલે ઉદાસ થઈને કહ્યું, હા, પણ હું પણ શું કરું? એ તો તું મારી પાસે ખૂબ ઓછું આવે છે, અને તે કીધું હતું
કે ડિવોર્સ લઈ લઈશ, પણ એના વિશે તો વિચારવો પણ નથી. રિયાએ થોડા ગુસ્સાથી કહ્યું, અરે તું ગુસ્સે થઈ ગઈ, એના વિશે તો કહેવા તને બોલાવી છે. તને શું લાગે છે કે મેં 3 વર્ષ એમ જ કાઢી નાખ્યા? ના, આ 3 વર્ષમાં મેં રાધિકાનો પૂરેપૂરો વિશ્વાસ મેળવી લીધો છે, અને એટલે જ મને એની ખામી મળી ગઈ છે. અનિલે ખુશ થતા કહ્યું, શું વાત કરે છે યાર, ક્યારનોય કહેતો નથી, જલ્દી બોલને, કઈ ખામી મળી ગઈ? રિયાએ ઉત્સાહમાં આવીને પૂછ્યું. રાધિકા અમારા લગ્ન પહેલા માધવને પ્રેમ કરતી હતી. એમ તો એ બંનેએ એકબીજાને કીધું નહોતું, પણ રાધિકાની વાત પરથી એટલો ખ્યાલ તો આવ્યો જ કે પેલો માધવ પણ એને પ્રેમ કરતો હશે. અનિલે કહ્યું, શું વાત છે યાર, તારી આ સીધી સાદી પત્ની તો બહુ ચાલુ નીકળી. લે, હવે તો એકદમ આસાન છે, બંનેને મેળવીએ અને મમ્મી પપ્પાને બતાવીએ. રિયાએ ખુશ થતા કહ્યું, ના યાર, એટલું આસાન નથી, કારણ કે રાધિકા એને મળવા પણ નથી માંગતી. મેં એને કીધું પણ એ માનતી જ નથી. તો હવે એનું મૃત્યુ જ એટલું. રિયા બોલે છે ને રાધિકાથી સહન નથી થતું અને ડુસકું લેવાઈ જાય છે અને તે ત્યાંથી ભાગી નીકળે છે. રિયાને તેનો અવાજ સંભળાય છે, તેથી અનિલ અને રિયા બહાર આવે છે, પણ કોઈ દેખાતું નથી. પણ અનિલને લાગે છે કે નક્કી રાધિકા જ હોવી જોઈએ, તેથી તે પણ પાછળ જાય છે. રાધિકા એલાર્મ વાગતા વિચારોમાંથી બહાર આવે છે, પણ ફરીને એને એ જ વિચાર આવે છે કે જે વ્યક્તિને એટલો બધો વિશ્વાસ કર્યો હતો, તે વ્યક્તિ એટલો બધો વિશ્વાસઘાત કરી ગયો. એને એકદમ ખ્યાલ આવે છે કે અનિલ રાતનો ઘરે જ નથી આવ્યો, અને આજે તેને પહેલીવાર અનિલ પર ગુસ્સો આવે છે. રાધિકાથી એ જ સહન નહોતું થતું કે જેની પર એને પોતાની જાત કરતા વધુ વિશ્વાસ કર્યો, એ એવો નીકળશે. થોડીક વાર વિચાર કર્યા પછી એ મક્કમ મને એક નિર્ણય લેશે અને તૈયાર થવા જાય છે. એ તૈયાર થઈને એના રૂમમાં કેટલા કાગળ શોધતી હોય છે, ત્યારે એને એક એમ્બ્યુલન્સનો અવાજ સંભળાય છે. એ બહાર જુએ છે તો એ તેના ઘર પાસે જ ઊભી રહે છે. રાધિકા દોડીને બહાર જાય છે. એને એવું થાય છે કે મમ્મી પપ્પાને તો કશું નથી થયું ને. ત્યાં તો એના સાસુ સસરા ઘરમાંથી બહાર આવે છે. એ લોકો પણ એટલા જ ચિંતિત દેખાય છે. રાધિકા એમને પૂછે છે કે શું થયું, પણ એ લોકોને પણ કંઈ જ ખબર નથી હોતી. રાધિકા તો અમગઢની ભાવનાને કારણે દોડતીને એમ્બ્યુલન્સ પાસે જાય છે, અને તેની પાછળ તેના સાસુ સસરા પણ તેની પાછળ દોડે છે. એમ્બ્યુલન્સમાંથી એક લાશ બહાર કાઢવામાં આવે છે. તેને જોઈને રાધિકા જાણે જીવતી લાશ બની જાય છે, અને તેના સાસુ સસરા પોખ મૂકીને રડવા લાગે છે. રાધિકાની હાલત તો એવી હોય કે ન આંખમાં પાણી આવે છે કે ના એના મોઢામાંથી કોઈ અવાજ. એક જીવતી લાશની જેમ ઊભી હોય છે. રાધિકા એમ વિચારે છે કે જેને છોડવાનો નિર્ણય કર્યો એ આ દુનિયા જ છોડીને ચાલ્યો ગયો. હા, એ લાશ અનિલની હતી. રાધિકા તેના સાસુ સસરામાં એ સમયે વિચારવાની શક્તિ નહોતી, તેથી એ લોકો અનિલની અંતિમ ક્રિયામાં ધ્યાન આપે છે. એ સમયે કેવી રીતે થયું એ મહત્વનું નહોતું, પણ બધું પતી ગયા પછી એ લોકોના મનમાં સવાલો હતા, પણ એનો જવાબ આપવા માટે કોઈ નહોતું. રાધિકા તો અંદરથી એકદમ તૂટી ગઈ. ન કોઈ સાથે વાત કરવી કે ન બોલવું, બસ સાંભળ્યા કરવું. એ પણ ખબર નહીં ક્યાં ધ્યાન હોય અને ખોવાયેલી જ રહેવા લાગી. એના સસરા ગોપાલભાઈ અને સાસુ મીનાબેન તો એક દીકરો ગયો, અને ઉપરથી રાધિકાની આવી હાલત જોઈને
ખૂબ દુઃખી થતા, પણ રાધિકા સામે હળવા બનીને રહેતા, જેથી એને દુઃખ ન પહોંચે. ઘણા પ્રયત્ન કરતા એને ખુશ કરવાના, પણ રાધિકાના ચહેરા પર નાની સરખી સ્માઇલ પણ ન આવતી. એમ કરતા કરતા 1 મહિનો પૂરો થવા આવ્યો. હવે રાધિકાની જોબ ચાલુ થશે અને કામમાં લાગશે, તો કદાચ એના મનમાં રહેલું દુઃખ બહાર નીકળી જશે. એમ વિચારીને એના સસરા થોડી રાહત અનુભવે છે. એક દિવસ રાધિકા ડ્રોઈંગ રૂમમાં કંઈક કામ કરી રહી હોય છે ને ડોરબેલ વાગે છે. રાધિકા દરવાજો ખોલે છે તો એક છોકરી અંદર આવે છે. એ છોકરી બીજી કોઈ નહીં પણ રિયા હોય છે, જેનું શરીર દુબળું પડી ગયું હોય છે અને શરીર પર ટાંકાના ઘણા બધા નિશાન હોય છે. રાધિકાએ તેને ક્યારેય જોઈ હોતી નથી. તે દિવસે એનો માત્ર અવાજ સાંભળ્યો હોય છે. તે પોતાની ઓળખાણ આપે છે. રાધિકા, હું રિયા છું. તું કદાચ મને નથી ઓળખતી, પણ મને ખબર છે કે તે મારી અને અનિલની વાતો તે દિવસે સાંભળી હતી. રાધિકા તો તેને જોઈ જ રહી કે કેવી છોકરી છે. તેને ખબર છે, છતાં અહીં આવી છે. અને અહીંયા હવે શું છે કે તે અહીંયા આવી છે. મને ખબર છે કે તને એવું થતું હશે કે અનિલના મૃત્યુ પછી હું અહીં શું કામ આવી છું. હવે મારું અહીં શું કામ છે? રિયાએ રાધિકાના મનની સ્થિતિ સમજતા કહ્યું. રાધિકા ખાલી ડોકું ધોણાવી શકી, કારણ કે એને સમજાતું નથી કે એ શું કરે. રિયા આગળ બોલી, હું ને અનિલ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પણ અનિલ ના મમ્મી પપ્પાને હું નહોતી ગમતી, એટલે એમને અનિલને કહેલું કે મારી લાશ પરથી તું એની સાથે પરણવા જજો. તેથી અનિલ ઢીલો પડ્યો અને તારી સાથે લગ્ન કર્યા. એ તો તું જાણી ગઈ છે. મારે તને એક મહત્વની વાત કહેવી છે, જે અનિલ અને હું જ જાણતા હતા. મમ્મી પપ્પા આ સમયે મંદિર જાય છે, તેથી મોકો જોઈને જ હું આવીશું, કારણ કે એમની સામે એ વાત કરી શકાય તેમ નથી. રાધિકા ચિંતિત થઈ જાય છે. એ વિચારે છે કે આ રિયાની કોઈ ચાલતો નથી ને. ત્યાં જ રિયા એને કહે છે, દેખ રાધિકા, મને ખબર છે કે તને મારા પર વિશ્વાસ નહીં થાય, પણ હું તને કોઈ નુકસાન પહોંચાડવા નથી આવી. હું એક અગત્યની વાત કરવા માટે આવી છું. મને ખબર છે કે તે દિવસે તે મારી અને અનિલની બધી જ વાત સાંભળી લીધી હતી, અને જ્યારે તારા રડવાનો અવાજ આવ્યો તો હું ને અનિલ બહાર જોવા આવ્યા, પણ બહાર કોઈ નહોતું. પણ અનિલને ખબર પડી ગઈ કે એ તું જ હતી. તું ઘરે જઈને કાંઈ બખાડો ના કરે, એટલે અમે લોકોએ એવું વિચાર્યું કે તને રસ્તામાં જ મારી નાખવી, અને એટલા માટે એક ટ્રકવાળાને તારી ગાડીનો નંબર આપ્યો હતો, અને અમે તારી પાછળ જ આવતા હતા જોવા માટે કે તું બચી ન જાય. રાધિકા તો સ્તનબન બનીને સાંભળ્યા જ કરી. બધું જ બરાબર હતું, પણ કહેવાય છે ને કે જે ખાડો ખોદે તે જ પડે. એવું અમારી સાથે થયું. ટ્રક વાળો તારી ગાડીને ટક્કર મારવા ગયો ને એકદમ જ તારી ગાડીની સ્પીડ વધી ગઈ ને તે થાપ ખાઈ ગયો, ને અમારી ગાડી જે પાછળ હતી તેને ટક્કર વાગી ગઈ, જેમાં અનિલ તો ત્યાં જ મૃત્યુ પામ્યો અને મને ખૂબ ઈજા થઈ ગઈ. કાલે જ મને હોસ્પિટલમાંથી રજા મળી, એથી હું તારી પાસે માફી માંગવા આવી. મને ખબર છે કે તું મને માફ નહીં કરી શકે, પણ છતાંય પ્લીઝ
મને માફ કરી દે. રાધિકા કઈ બોલે તે પહેલા થાળી પડવાનો અવાજ આવ્યો અને રાધિકા અને રિયા ચમકી ગયા. દરવાજા પર ગોપાલભાઈ અને મીનાબહેન તેના સાસુ સસરા ઊભા હતા અને કદાચ રિયાની બધી વાત એમણે સાંભળી લીધી હતી. રિયા દોડીને તેમની પાસે ગઈ. તેના સાસુ સસરા તો ખૂબ રડવા લાગ્યા અને તેમને જોઈને આજે રાધિકા પણ ખૂબ રડવા લાગી. અનિલના મૃત્યુ પછી રાધિકા પહેલી વાર એટલું બધું રડી હતી. એના સસરા રડતા રડતા બોલ્યા, બેટા, આજે મને સમજાયું કે તું એટલી બધે કેમ દુખી હતી. કારણ કે તારું દુઃખ તો બેવડું હતું, એક વિશ્વાસઘાતનું અને બીજું પતિના મૃત્યુનું. કેટલો બધો બોજ માથે લઈને તું ફરતી હતી. અમારા પ્રેમમાં જ ખોટ હશે કે તું અમને ન કહી શકી. ગોપાલભાઈએ દુઃખી સ્વરે કહ્યું, ના પપ્પા, હું તમને લોકોને દુઃખી કરવા નહોતી માંગતી, એટલે જ મેં તમને વાત ન કરી. રાધિકાએ કહ્યું, મને માફ કરી દે મારી દીકરી, મેં તારી જિંદગી બરબાદ કરી નાખી. મારા દીકરાના ઉછેરમાં શી ખોટ રહી ગઈ એ જ નથી ખબર પડતી. ગોપાલભાઈએ રડતા રડતા કહ્યું, કેટલા જતનથી મોટો કર્યો હતો, એ આવું કરશે એનો તો મને સપને ખ્યાલ નહોતો. આ બધું પેલી રિયાના કારણે જ થયું છે. એમ કહીને મીનાબહેન રડતા રડતા રિયાને શોધવા લાગ્યા, પણ એ તો ચાલી ગઈ હતી. એ દિવસે રાધિકા અને તેના સાસુ સસરા ખૂબ રડ્યા હતા. થોડાક દિવસ પછી રાધિકાએ જોબ ચાલુ કરી, પણ એ તો એના કામથી કામ રાખતી. ન કોઈ સાથે વાત કરવી કે ના કોઈ સાથે બોલવું. હસવાનું તો જાણે ભૂલી જ ગઈ, કારણ કે એ હવે કોઈ પર વિશ્વાસ નહોતી કરી શકતી. એક દિવસ રાધિકાને રજા હોવાથી ઘરે હોય છે, ત્યારે એના સસરા ગોપાલભાઈ ઉતાવળે પગલે ઘરમાં દાખલ થાય છે. રાધિકા, દીકરા, તારી મમ્મીને કેને એક ઓફિસની મીટિંગ આપણા ઘરે રાખી છે, તો એના માટે થોડીક તૈયારી કરી લે. હા પપ્પા, હું પણ એમને મદદ કરવા લાગુ. એમ કહીને રાધિકા રસોડામાં જાય છે. એક યુવાન તેમના ઘરમાં દાખલ થાય છે. ગોપાલભાઈ તેમને આવકારે છે. રાધિકા પાણી લઈને આવે છે. તે યુવાન રાધિકાને જોઈને ઊભો થઈ જાય છે અને રાધિકાને જોયા કરે છે. મિત્રો, કહાની હજી અધૂરી છે અને પૂરી સાંભળવી હોય તો કોમેન્ટ કરો કે રાધિકાને હવે જિંદગીમાં કેવા કેવા વળાંકો આવે છે, તો બીજો ભાગ લઈને આવીએ. અને હા, તમારે શું કહેવું છે કહાની વિશે તે પણ જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્ર મંડળમાં શેર જરૂર કરજો. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ બીજા ભાગમાં. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આ કહાની ફક્ત આપણે મનોરંજન માટે બનાવવામાં આવી છે, તો કોઈ સાથે અગત્યના જીવનમાં લેવા દેવા નથી. ખાલી ફક્ત ને ફક્ત મનોરંજન માટે. અને આ કહાનીમાં અમારી કોઈ પણ ભૂલ હોય તો તમે અવશ્ય અમને ચોક્કસ જણાવી શકો છો, એટલે અમને પણ ખબર પડે. તો ચાલો ફરી મળીએ.